વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં સીએનજી ગેસ સપ્લાય કરતી ગાડીમાં ગેસ લીકેજ થવાની ઘટના બની હતી, જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો ગયો હતો। સવારમાં આ ઘટનાની જાણ વડીવાડી ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ ગેસ લીકેજ થતા અટકાવ્યો હતો। ગેસ લીકેજ થતા અટકતા આસપાસના રહીશોએ રાહતનો શ્વાસ લીધો। વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આજે સવારના સમયે સીએનજી સપ્લાય કરતી ગાડીમાં પાઇપલાઇન ફાટી જતા લીકેજ થયું હતું, જેને પગલે આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમને ઘટનાસ્થળ પર દોડી આવી હતી અને વાલ્વ બંધ કરીને ગેસ લીકેજ થતું અટકાવ્યું હતું। વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આજે સવારે 7:30 વાગે સીએનજી સ્ટેશન ઉપર સપ્લાય કરતી સીએનજીની ગાડીનો માંથી ગેસ જે પસાર થાય છે તેનો પાઇપ ફાટી ગયો હતો, જેને પગલે તેમાંથી સીએનજી લીકેજ થવા લાગ્યો હતો, જેને જાણ થતાં જ ડ્રાઈવરે તુરંત જ ગાડી રોકી દીધી હતી અને સીએનજી લીકેજ અટકાવવા માટેના પ્રયાસો શરૂ કર્યા હતા। મુખ્ય રોડ પર ગેસ લીકેજ થતાં એક તરફનો રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી। બીજી તરફ આ ઘટનાની જાણ થતાં વડીવાડી ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી, જેની વડીવાડી ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળ પર દોડી આવી હતી અને અડધો કલાકની ભારે જહેમત બાદ ગેસ લીકેજ થતા અટકાવ્યો હતો, જેને કારણે આસપાસના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો।